ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકારી આવાસ મંજૂર કરાવી આપવાના બહાને રૂપિયા વસૂલ કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ મામલે એક અરજદારે શિનોર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી જવાબદાર વ્યક્તિ સામે કાયદેસર ગુનો નોંધવાની માંગ કરતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। શિનોર તાલુકાના સાદલી ગામે રહેતા જુનેદભાઈ હમીદભાઈ રાઠોડ દ્વારા શિનોર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી। અરજી મુજબ સાદલી ગામના ભૂપેન્દ્રભાઈ ગોહિલે વર્ષ 2025-26 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસનો લાભ અપાવવાની ખાતરી આપી હતી। અરજદારના જણાવ્યા અનુસાર એક આવાસ દીઠ 5,000 લેખે કુલ 5 આવાસ માટે 25,000ની રકમ ગામની એક અનાજની દુકાન ખાતે દુકાનદારની હાજરીમાં ભૂપેન્દ્રભાઈ ગોહિલને આપવામાં આવી હતી। જો કે તાજેતરમાં સાદલી ગામ માટે આવાસ લાભાર્થીઓની યાદી જાહેર થતા તેમાં અરજદારનું નામ સામેલ ન હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ અરજદારે ભૂપેન્દ્રભાઈ ગોહિલનો સંપર્ક કરવાનો અનેક વખત પ્રયાસ કર્યો, પરંતુ તેઓ મુલાકાત માટે ઉપલબ્ધ ન થતા તેમજ ફોન કોલનો પણ જવાબ ન આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હોવાનું અરજદારે અરજીમાં જણાવ્યું છે। વધુમાં અરજદારે આક્ષેપ કર્યો છે કે ભૂપેન્દ્રભાઈ ગોહિલ પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી પૈસા પરત માંગતા તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું અને રૂપિયા પરત નહીં આપવાની વાત કરવામાં આવી। અરજદારે પોલીસને રજૂઆત કરી છે કે ગામમાં શાંતિ અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે, પોતાની મહેનતની કમાણી પરત મળે તેમજ અન્ય લોકો સાથે આવી પ્રકારની છેતરપિંડી ન થાય તે માટે જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવે, અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અરજીમાં ઉચ્ચારવામાં આવે છે। હાલ સમગ્ર મામલે શિનોર પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર ફેઝ ખત્રી, શિનોર, વડોદરા। સબાભાઈ દુકાને આપણે 25,000 રૂપિયા ભલાભાઈ સરપંચને આપેલ છે। એક આવાસના 5,000 રૂપિયા કઈને લીધેલ છે, પણ એમાં આપણી આવાસ આ વખત નિવાસી આવાસ આવી છે ગ્રાન્ટની અંદર, પણ અમારું નામ આવ્યું નથી। એ રીતે એ લોકોએ 25,000 રૂપિયા લીધેલ છે। હવે પૈસા પરત આપવા સબાભાઈને કીધું, સબાભાઈ કહે તું 25,000 રૂપિયા ભલાભાઈથી લઈ લે, પણ ભલાભાઈ કહે છે તું સબાભાઈ જોડે વાત કરીને પતાવી દઈશ, પણ આ બે જણ 25,000 રૂપિયા આપવાનું નામ લેતા નથી। આજે મહિનાથી મને ચળવે છે, એટલા માટે મને એટલું જ છે કે મારા પૈસા મને પરત મળે, મારે આવાસ જોતી નથી। શું નામ છે?